એટલે આઈડિયા કોણ લાવી તું લ્યા? આજે આઈડિયા લાયા નવી કરી છે એટલે આપણો મારી વાત. હા હવે બાસ કઈ તમે હોય કે બેસી જો લ્યા. બસ કઈ ના ચાલ્યું હોય એટલે તારે મજબૂત માણસ જોવે યાર. અલ્યા હોય મજબૂત ના જોવે ભલા આદમી હોય કે નબળો મોણો જોવે કાયર મોણો જોવે. કાયર છો એટલે કાયર ની વાત નહીં કરતો તમારામાં હિંમત નહીં. શરીરમાં ફોરો મોણો કેને કીધું મારામાં હિંમત નહીં તો આઈ જાજો લડવા ખબર પડે આમ તો જાજો તો તમે જાજો જો તો પેલા ડોહાન પાણી ના આવો તો જો 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 હવે લડવાનું બંધ કરો પાછા મે માર ખાઈને આવ્યા હોય કર આ તો અમે પાવર નહીં કરતા કે તાળી બેહી જાય મારે એકલા હોય બેહવાનું લ્યા તમે એકલા હોય બેહો. એટલે નાકા બોધવાના છે આપણે હા. ઓવે આ નાકું બોધ્યું હવે અહીંયાથી હલતા ના પેલી મકા તાકો હાલ હવે આપણો મારી વાત. આ જગ્યા ઉપર ખેગાર બેસે બરોબર એ ઓમ તો આગળનું આયોજન તમાર બાલ છે મને એટલા ખાલી કહું છું લ્યા, પછી હું એકલા ઉપર આવ્યો. તો બધું વાડે લ્યા ખાલી બરોબર આ જગ્યા ઉપર આ બંકો બેસે. પણ હોય તો કોઈ હંતા એવું નહીં લા રાખો. હંતાવાની વાત કરે અરે પણ દેખાઈ દઉં પેલા ને એમ અરે દેખાઈ દઉં પેલો પાછો વળી જાય શાંતિ રાખો, હું બધું બરોબર કરું છું. તમારો જેમ બિહાર્યા છે ચમ શેટું પડી જાય ભલા. હા એ વાત સાચી નજીક રાખું છું. હા બરોબર છે એ કાંઠો છે હું જો ઓઠે બેઠો દેખાવ છું. નહીં દેખાતો તું ઊંચાર થઈ પેલો તારા બાનું કપાળ બેસકી છે ભલે ખેગારજી હા. હવે કીધું ને એટલું કરો લ્યા હું એકર બેહું ના ભલા આદમી તમે તો બહાદુર છો લ્યા, તમે હેમત વાળા છો યાર. તમારા જેવો માણસ ચોકન ચાલે. નજીક જોવો ભલા આદમી સારું તાણી. એમ તો પાડું એમ તો હરીભાઈ હા જે શિયાળા હોય શિયાળ હા એનું ઝુંડ જતું હોય ને હા. જંગલમાં એટલે આગળ કોણ હોય? કોણ જે તાકાતવાળા શિયાળ હોય ને તાકાતવાળા હા એર્યા હોય. વચ્ચે કોણ હોય? કોણ જે મોદો શિયાળ હોય રોગલે હોય જેનામાં હેમત ના હોય એરે શિયાળ હોય. અને સૌથી છેડે કોણ હોય? વડીલ શિયાળ. વડીલ વડીલ હા એટલે એ પ્રમાણે મેં માણસો વિહાર્યા છે બરોબર. હવે રખાઈ બોલો તમે હોય કે મેં બોલ્યા તમારે જોવાનું છે હરીભાઈ ચાળી દોડી છે બરોબર. બરોબર. અને તમારો અહીંથી આકોટો કરવાનો છે. હોય બેસી જાઓ. એક મિનિટ શિયાળને આ નાની વાતને શું લેવા દેવા બાસ્કે વડીલ નહીં હા ઇવન ચેડે રાખ્યા. બરોબર બીજા નંબરનો વડીલ હું છું. બરોબર હું રહ્યો હા ઉબજી. હા સૌથી હેમત વાળા કોણ છે લે? કોણ તમે રઘુ. ભલા આદમી મેં તમને આગળ કેમ કર્યા? હા કે હમી સાથી ગમે એવો દુશ્મન આવે ને તો આ હરી પાડે. હાસુ અને એના પછી મેં કને બેહાર્યો છે? રગાન બેહાર્યો છે. પાછા ના પડીએ એમ તો અમે આ માણસ તારણ તો 50 જણો પાડેલી. કશો હોતો નહીં એટલે બાકી ચિંતા ના કરતા, ચેડે તો અમે બધા બેઠા જ છો. હા શું કર્યું એ જો આવે શું કર્યું પતી ગયું બધું હા એટલે હોય ને હેબાનું ટોળું વળી વાતો કરો છો વાતો નહીં કરતા આયોજન કરતા પ્લાનિંગ થાય હા એટલે ખટક કરો મારે છે ને વેર વાળવાનું છે જલ્દી હવે તમે બધા તમારા ઠકાણે થઈ જાઓ જલ્દી હો હું મારી જગ્યાએ જઉં છું હો. હું આવું પેલા લલકારી લ્યા તૈયાર હે લ્યા ચોયો હે આ તારો ભાઈ ગયો છે જોઈ લે ઓવે તને લલકારે છે લ્યા અરે તારા બવડામાં જોર હોય ને તો આઈ જા હાજ ઓવે આ જુદી તને બધી માઈ કાંગલીઓ મળી છે મળત નહીં મળે મળત આ મળત તને લલકારે છે હોમી સાથી એ આ જોઈ લે તારી જગ્યાએ ઊભો છું અને તને લલકારું છું આઈ જા આયો લે ઉપર જોઈ ગયો ઓમ ધરણો નહીં
તને આટલો બધો મેં રમાડ્યો કુદાડ્યો તો તું તરણો નહીં ધરાય હવે તું લ્યા ઓવે પ્લાનિંગ કરીને આયા હતા એમ ને એક કે પ્લાનિંગ તમારું નહીં હડવાજો આવો તમે તાર વાટ ધોઈને ટ્રેક્ટરે બેઠો છું ચશ્મા તો કશું મારું છે કોઈ આવડતું નથી મને જો બતાવવાનો આવતો તો અવાજ ના કરો ચીડે છે ને જોજો વળ્યો પાછો ઓવે આ પ્લાનિંગ આ તું હજી કાળ મુઢા આઈડિયા હાલતો નહીં આવડતો તને મૂર્ખા જેવા આઈડિયા હોય લ્યા દોડ્યો તો પણ તું ભાઈ મારે શું બોલી થઈ હતી હું લલકારવા જાયો અને દોડ્યો પછી તમારે સંભાળવાનું હતું તમે સંભાળવા ઉભા રહ્યા છો આ રગલો હોની પહેલા દોડ્યો તો. મેં આકોટો કર્યો તો પૂછો હરીભાઈ એમ તો હું એક કુદીને પડ્યો તો પણ ચેડે જોયું તો તમે બે નતા અલ્યા રસ્તા વચ્ચે પેલા દેવાનું હોય કે આમ કરવાનું હોય તાણી એટલે આમાં આપણી ભૂલ નહીં લ્યા તો આ વાતો જેટલા પડી કોહડો હા આપણે બધા કાયરની જેમ દોડ્યા આપણે લડવું નતું લ્યા અંદર બીક હતી તું આપણે. ઉભો નથી મારા અંદર બીક હતી સાચું કહું? આરા બે જણા તો મને કહેવાય નહીં રહ્યા એટલે બીકની ચો વાત કરી ખેકાર એને ડાયરેક્ટ દેવા માંડ્યો તો આવતે પેલતો પગમો ચીરીટ લલકાર્યો ખબર છે આ રઘુએ મને જોયો છે પૂછી જો હા બેટાડીને આવ્યો લ્યા એવું એમ તાળી એવું હવે શું કીધું કે તારો બાપ તને લલકારે છે લે આઈ જા તારામાં તાકાત હોય તો હવે આ મુઢા પર થાપ છોડી આવ્યો હું પછી દોડ્યો હવે જે થઈ ગયું ઈ થઈ ગયું બરોબર હાડો મફુજીને જઈને કહી દે એ શા મુઢે જાખોલ્યા મફુજી જોડે હે આપણે મફુજીને વચન આલ્યું છે કે અમે ખાલી હાથ નહીં આવ તાણી તો શું કરશું? આપણે એકલ દુકલ હતા ને એટલી ઘણા બજો બરત હા. એટલે 5 જણા થઈને આપણે પેલા કોઈ ના કરી કલ્યા હે એટલે આપણો મારી વાત આ બધું સમય કરી ગયો છે આ સામેન બધું વચ્ચે ના લાય ઓવે ડાયરેક્ટ કે જે વાત કરવાની સીધી મુદ્દાની વાત કરવાની આ વાતો જેટલો પડી છે સમય આ બધું નાહી દે ચોક હા નાહી દઉં છું હરીભાઈ એક બીજો આઈડિયા છે મારા જોડે કયો? મારી વાત આપણો હા. આ ફેર એકલા નહીં જવાનું 3 જણન જવાનું છે લે 3 જણન બરાબર 1 જણો વિવાહ 2 જણા વિવાહી 3 જણા તો નહીં વિવોય કે લા નાબી હોય 3 જણા ખેતરમાં જવાનું હા. અને લલકાર કરવાનો કે "એય, તારામાં તાકાત હોય તો તારા ભાઈ ખેતરમાં આવી જશે આ તને લડવા માટે એટલે એનો કાર ચડાવશે હાચું. અને તમને ઓહે પડશે પછી તમારે તૈણન દોડવાનું છે બરોબર બરોબર વાપરજો તમારે તૈણન દોડવાનું છે અને રસ્તામાં 2 જણા બેઠા છે દોયડું લઈને હા તમે દોડતા દોડતા આવશો રસ્તામાં અને જેવા આપણા માણસો 3 જણા નીકળી જાય અને પેલો ડોહો ચેડે આવતો હોય છે એટલે દોયડું ખેંચવાનું. એટલે દોયડું ડોહાના પગમાં બેઠા છે અને ડોહો પડતો થાય હોય અને જેવો પડે ને એવો એને દબાવવાનો છે હાચું બધા ફરી વળવાનું છે લ્યા હાચું ઊભો નહીં થવા દેવાનો હા હવે વાત મૂકેજો ખેગર તે તારો આઈડિયા કહી દીધો હા 3 જણા જાહી ચિયા 2 જણા દોયડું પકડ શીચિયા ફરી વળ શીચિયા મેં બધું નક્કી કરી નાખ્યું છે ના એ આ વખત નક્કી મૂકેલો ખેગા આઈડિયા કાનો આઈડિયા હો ગમે આનો જો ખેગા ઓ ભાઈ શાંતિ રાખો નક્કી મૂકેલો લ્યા હાચું. જો લલકારવા માટે બાસ કઈ ખેગાજી લે, અને બાસ- ભૂપતજી આ 3 જણા જાહી લ્યા પણ લલકારવા માટે બાસ કઈ ના ચાલી હરીજી એ આ 2 જણા સી બોલે એવા એ ઓવે, ભાઈ. અને આપણે 2 જણા દોયડું પકડીને બેસ્યો મારી વાત સાંભળો મેં માણસો નક્કી કરી નાખ્યા છે લ્યા તમે ભલા આદમી માઈક અંગલી જેવી વાતો કરો છો યાર એટલે કોણ? સાંભળો મારી વાત રઘુ તમે આમ ભૂબો આ 3 જણા ખેતરમાં જાઓ હું અને બાસ્કુ રસ્તામાં દોયડું લઈને બેસ્યો હાચું એટલે મૂર્ખા મને હવે દોડું ખેંચવા રાજકી હું તારો ભાઈ છું દુશ્મન નહીં લે શાંતિ રાજ મને દોડું ખેંચવા રાજ હું વાત ફેવરું છું હરીભાઈ જો આઈડિયા કમ્પ્લીટ છે
પણ એ દોરડું ખેંચવામાં બીજો કોઈ માણસ ચાલશે નહીં. ચમ કહો હાડો. એક તાકાત વાળા તમે, તમે ચોકણ હશો લલકારવામાં. એક તાકાત વાળા ખેગારજી દોરડું ખેંચવામાં જોવી કે ના જોવી, અને એક તાકાત વાળો હું, તો બે જણા દોરડું ખેંચવામાં તાકાત વાળા જોવી. હા તો મેં જે આઈડિયા કરી છે એ કમ્પ્લીટ છે. હું એ તાકાત વાળો અને રઘુ એ તાકાત વાળો. અમે બે જણા દોરડું ખેંચ્યા અને તમે ત્રણ જણા મેચિંગ આવે. ઓય જબર મેચિંગ આવે છે. તમે મારી વાત સાંભળો, આપણે લડવા માટે જવાનું છે, ગરબા રમવા માટે નહીં જવાનું. લ્યા તમે સદમ વાળા માણસો, ભલા આદમી, તમે બોલો ને તો સિંહ જેવો તમારો અવાજ છે અને અમારો અવાજ શિયાળ જેવો છે. ભલા આદમી, અમારાથી કૂતરું ના બીવાય. આ ભલા આદમી, તમે તો ખેતર વચ્ચે જઈને ઉભા રહ્યા હોય, આકોટો કરો ને એટલે ભલ બીવાઈ જાય. ભલા આદમી, મેં જે નક્કી કરી છે જોઈ વિચારીને નક્કી કરી છે. ભલા આદમી, તમે તમાર બેન ભાગડીઓ જોવા લે તાણી. અરે ભાઈ પાછું નહીં પડવું લે. હું હારા માટે કહું છું યાર, વાત કરો છો. મારામાં કોઈ સ્વાર્થ નહીં. હું બધાનું હારું વિચારું છું. ભલા આદમી, તમે તાર ચિંતા ના કરો, તમારા દોરડું ખેંચવાનો મોકો અમે નહીં આલે તઈ જણા. સાચું. દોરડું ચોસે અમે લાવશે. ટાઈમે આવી જાય ને. આઈ જા. એટલે પછી એવું ના થવું જોઈએ કે અમે ત્રણ જણા પેલાને લલકારીને આવતા રહે અને તમે ભૂપતજી ઘેર દોરડું લેવા ગયા હોય અને ખેગારજી હોય કડવા જીમ બેહી રહ્યા હોય, બરાબર, અને પેલો અમાર છેડો પડ્યો હોય અને પછી કાર મુઢાઓ તમે એમ કહીને ના ઉભા રહ્યા હતા કે પેલો હજી દોરડું લઈને નહીં આવ્યો, બરાબર? ના કાલ્યા. સમજી ગયા? ના કાલ્યા. એમ તો તમાર કરતી વધારે ચિંતા અમન છે. તાણી અમાર ટ્રેક્ટર નહીં પડ્યું. અમાર ટ્રેક્ટર નહીં પડી લે. તાણી ભલા આદમી, ઈ તો હકી હળકતું. પેલા ઓમ્યા વાત બોલ. એ અમન કહેવાની જરૂર નહીં, વાઘ છે તેમાં હેડ્યા છે. ઓય આવો તમે, ઓય આવો. શું છે? જો હા, મારા મગજમાં એક આઈડિયા છે. શું? અમે ઈકણ જેમ પેલા લલકાર એનો અમાર ચેડે થઈ જાય, એટલે અમે તમને સિગ્નલ આલ છે. કેવું? કેવી રીત? ઓય ઓય, એટલે તમારે હોમે કહેવાનું આવો આવો. બરાબર. હું ઓય ઓય કહું એટલે તમારું દોરડું આધેર કરી દેવાનું. સાચું. બરાબર? સારું. સમજી ગયા? સમજી ગયો. લગીને ભૂલ ના થાવ જો. નહીં થાય. હા એમ. સારું. હેડો. ખરેખર આ બંકાને જેવી જગ્યા જોતી હતી ને એવી જ મળી છે. મારવાની જબ્બર મજા આવી ગઈ છે. હવે હોય ને બધાને મારીને અને એક દોડની ગોમમાં એન્ટ્રી કરવી છે. જેટલા દાદા છે ને એ બધાને પાડવા છે એમ. આયા ફેરથી તારો ભાઈઓ જોઈ લે લ્યા. તારામાં જીગર હોય ને જીગરમાં દમ હોય તો આવતો રહે. ન્યાસો ઉધાર. આલી હાથ અડાડી તો ખબર પડે હવે. હે ઓવે હવે કાળુ તે બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે લ્યા. હાથ નહીં નાખ્યો, ઝાપોટ્યા છે તમે. તારું જે થોડું મોટું ફરેલું રહ્યું ને એ હવે આવ કે ફરી જાય. ઓમ તને છે ને અફસોસ થાય કે ભગવાને મને આટલી ઉંમર સુધી જીવતો ચમ રાખ્યો અમાર આટલી માર ખાવા માટે. અફસોસ તો હવે તને થાય કે તારી શકલ હું હવે ઓળખાય એવી નહીં રાખું કાળુ. આઈજા કાળ મુઢા આઈજા. માય કાંગરે કોમ નહીં લે. આઈજા આઈદા ખબર પડે ખાલી. આઈજા. આઈજા. દોડો સચમ તમે, દોડો સચમ. હે? એટલે હમણાં એની કહેવત નહીં ઓબળી કે શી બે ડગલા પાછળ જાય તો ચમ જાય કૂદકો ભરવા માટે. આઈ દો હડો. એવું છે? આઈ દો. હે? હરીજી, કબડી કબડ્ડી. કબડી, તું તો જો હવે. કબડી, તું તો જો હવે. કબડી. તું તો જો હવે. ખબર હતી મને કે તમે આબાના છો. પણ આવો, હવે તો મને મજા આવી છે. હવે મને રસ પડ્યો છે આરે ઝઘડામાં. ચમ શિખર બધું ઊંધું થાય છે. આપણે તારા છે પર મને કોમ નહીં થતું કેગારજી. આમાં ભૂલ કે નહીં લ્યા. શું કર્યું હરીભાઈ? મેં શું બોલવાનું કીધું તું કાળ મોટા હારી રીતે જશે પણ દોરડું જેટલું ઉઠાવવાનું હતું એ ભૂલી ગયો. ઓએ પેલા ઊંધો નાખો તો ને બાલ ઊંધો ના શું કરવાનું ખબર.
એટલે ચેવા પડ્યા છે લે, ચેવા પડ્યા છે. અલ્યા, આમાં તમારી ભૂલ નહીં, ઓય ઓય વહેલા થઈ ગયું છે. હા ભૂલ તમે એરી કરી. અમે કમ્પ્લેટ જ હતા, અમે કોઈ ભૂલ નહીં કરી. હવે તમે થેટ પેલા ઝોપે હતા અને ઓય ઓય ના કરાય લે, ના કરાય, કદી ના કરાય. અલ્યા તમને ભાળવા વાસો નહીં આલી, તમે તમારે નતા જોવું જોઈ ગયા. પણ અમાર તો તમે જે કીધું એ પ્રમાણે કામ કરવું પડે હવે પેલા યાર, આદમી. પછી યાર કોઈ આગા પાછું થાય પાછા તમે અમને બોલો. કશો વાંધો નહીં. અમારામાં હવે લલકારવાની કે દોડવાની કે ટ્રેક્ટર લાવવાની તાકાત નથી. શું યા? શું યાય? શું યાય? એ આપણે હવે હિંમત નહીં હારવાની, બરોબર? અમે હાવ હારી ગયા છે. હજુ મારા જોડે એક આઈડિયા છે. તારો આઈડિયા તારા જોડે રાસ. તમે ઓવે! ટ્રેક્ટર તમારું છે જઈને લેતા આવજો. એટલે આયરા આઈડિયામાં મેન હીરો અમે બે હો વાતની એક વાત. જો તમારે ટ્રેક્ટર લાવવું હોય તો લલકારવાય તમારે જવું પડશે. આ રસ્તામાં બેહવાનું થાય તો અમે ત્રણ જણા બેસશો. ઓપડો મારી વાત. શું? આઈડિયા ઓપડો. ભૂપતજી, શું? આ ફેર આપણે બેન જવાનું છે ઈકણ. કેમ જવાનું છે કોહેડો? ચમ તમે એને લલકારજો, એને બરાબરનો તમે કાયો કરજો, અને જેવો એનો કાયો થઈને તમારી ચીડે પડશે એટલે પાછળથી આ ખેકાની એન્ટ્રી થાય. હું એન્ટ્રી કેમ કર્યો? આયરો તમારી ચીડે દોડાશે, આ મકા ટ્રેક્ટર હુનું પડ્યું છે એટલે પાછળથી આવીને હું ટ્રેક્ટર લઈને નાહી જાયો, અને જેવું હું ટ્રેક્ટર લઈને દોડું એટલે તમે પાછળથી પાછા આવી જાજો. અવાજ ગાઈડ ઊંકારો હરકો ધર મળદ ગોળ અવાજ ગાઈડ લ્યા. વાહ ભાઈ વાહ. તમારા ભાઈએ પ્લાનિંગ કર્યું છે. એક કામ કરો. ટ્રેક્ટર આપણું છે, આ તો સારું કહેવાય, આયરા દેખો કરી છે લે. આ ટ્રેક્ટર આપણું છે એટલે જ કહું છું કે મારી જગ્યાએ તમે ને તમારી જગ્યાએ હું. બરોબર છે. મારા અવાજ બેસી ગયો છે અને તમે અવાજ ઘાટી કહો. એટલે શું કહેવું હરીભાઈ? એટલે એમાં એ એવું તમારે નક્કી કરવાનું. એમાં એવું નહીં યાર. અરે તમારા પગ મોટા છે, તમે દોડી શકો, હું ના દોડી શકું. એટલે દોડવાનું જ નહીં લ્યા. હું કરવા માઈક આંગલી જેવા વિચાર કરો છો ભલા આદમી? તાણી આપણે દોડવા માટે એક અંદાજ લ્યા. હા, મારી વાત આપણો, તમારે જ રહેવાનું છે દોડવા માટે, બરોબર? ટ્રેક્ટર લઈને હું આવતો રહ્યો. હેડો હવે. અલ્યા ભૂપતજી છે આઈ રહ્યા. આલ્યા આ ભૂબો કોણ છે? આ ભૂબો કોણ છે લ્યા? અલ્યા આ ભૂપતજી નું આખા ગામમાં કોઈ નામ નહીં લેતું. હરીભાઈ, ગણાની વાત કરું તમને, હું ગામમાં ખાલી એન્ટ્રી કરું ને તો પબ્લિક મને એવું કે આ તો પેલા ભૂપતજી નો ભાઈ છે લ્યા, કોનું નામ ના લેવાય ને કે ભૂપતજી ભૂક્કા કાઢી નાખી. હા. અને આ ભૂપત આજ પેલા ડોહાથી બીવાય છે લ્યા. તાણી લ્યા. એટલે આપણા ગામમાં તમારી કેટલી સાપ છે? સાચું સાચું. અલ્યા, ગો- આ જે સાપ ભૂંકાઈ આ જે સાપ અમર થઈ જાહે. આપણે બીવાવાનું નહીં, હિંમત રાખવાની છે અને એક જ વિચાર કરવાનો છે કે ટ્રેક્ટર આપણું છે. તમારું છે અમે. એટલે આ લડાઈ એકલા ટ્રેક્ટર ની નહીં, હા, આ આપણા સ્વાભિમાનની લડાઈ છે, બધાના અપમાનની લડાઈ છે. આ લડાઈ આપણા બધાની છે. સાચું. તાણી હેલો હેલો ફટાફટ હેડવાન કરજો. હેલો હેલો અમે નેડિયમ બેસા. હેલો. હું હરીભાઈ, હા. તમે નેળિયામાં જ રહેજો હો. અમે આવા તૈયારી હંગા ચિંતા ના કરો. પેલા નાકામી યાર, દોયડું પકડા. દોરડું નહીં પકડવું, પેલા નાકામ. આઈ નાકામ આવો છો હેડો. તમે હેડો. પહોંચતા છો. હેડો હેડો. અવાજ એટલા સુધી આપો છો હો. ઓવે. હા, હેડો કહો. આવો છો. આઈએ લે. કોઈ ભૂલ ના થાય હો. અમારાથી ભૂલ નહીં થાય એટલે ભૂલ તો તમારાથી થઈ છે દુશ્મનો. આઈડિયા કેવા લાવે લે આરો ખેગારીઓ? ખરેખર રઘુ માસ્ટર માઇન્ડ હોય ને માસ્ટર માઇન્ડ તો આ ખેગાર્યો ખેગાર સાચી આઈડિયા એનો લાવે છે બરાબર અને પછી એનો જ જાય છે પાત્ર જેવો સેટ કરો છે એનો થાપો વાગવી ના જોવે કે એનો બૈડા ના ભાગવા જોવી બૈડા લે આપણા ભાજી જ્યાં દોડી દોડીને આપણે થાચી જશો હવે આપણે દોડવાનું નહીં કે મારે ખાવાનું નહીં હવે આપણે ખાલી જોવાનું છે આ બે જણા જ્યાં છે કેવા ટ્રેક્ટર લઈને આવે છે હેડો જોવા કશું નહીં વળે લે. હેડો તો જો લ્યા, તારા બાનું ટ્રેક્ટર લાય. જો મરી ગયો. એ બોલતા પહેલા હાથ વખત વિચાર કરજે કે તું કના હોમાં બોલે છે. એક ઠેકણા ભર્યા ડોહા હોમો બોલું છું. ઠેકડા ભર્યા ડોહા હોમાં બોલે છે. હું મારું બધું કઈનો વિચાર કરી રહ્યો છું કે આ વિલન ની એન્ટ્રી કેમ ના થઈ માય કાંગલી ની એન્ટ્રી કેમ થાય જાય છે હે જલ્દી જલ્દી કે બાપા રે. અલા ચાવી નહીં લે. ચાવી નહીં. તો દોડ. ફસાણો ફસાણો
ટ્રેક્ટર ના હળગાવું ને તો મને કહેજો હા. ટ્રેક્ટર હળગાવાની વાત કરો છો, હું આને હળગાવ્યો લ્યા. જા હરખાઈ દેજે, જા જા. એ નહીં તારા બાનું લ્યા. હું બાળી નાખું, બાળી નાખું આને જઈને. હું આને મહી નાખ્યો હું. જાજે. એ પારો લે, એ માઈક આગળ લ્યો. એ તમે બે ભાઈ છો ને ખાલી ગોમ જ પકાવો, બાકી તમારાથી છેજો પાપડે ના ભાગે લ્યા. ઊંધું ચમકાય. મને ખબર પડી ગઈ કે ઊંધું ચમ થાય છે. ઓવે આપણે શા માટે આવ્યા હતા અને આપણે શું કરે છે એ તો વિચારો લ્યા. શા માટે? તારી એક મિનિટ સે લેવાના. આ એક છે હા, બાજી ગયો ને? ઉભો ઉભો. બાપુજીએ આપણે શું કીધું તું કે એકતા કરીને જાજો ને એક હંગાત જાજો. આપણે વૈકણાએ શું કર્યું? આપણે એકલા જ લ્યા. વાત સાચી છે, મફુજીએ કીધું એ પ્રમાણે તો આપણે કોઈ કર્યું જ નહીં. આપણે આપણું મગજ દોડાયું તેમાં આપણે માર પડે ને તેમાં આપણે દોડવું પડ્યું. ના મગજ તો વાને દોડાયું છે, આપણે કોઈને નહીં દોડાયું. એટલે બધાય મૂર્ખા કેવર ઓવે. તાણી ઈયાને મગજ દોડાયું, તમારા મગજ હતું તો શું કરવા દોડ્યા? હા, નતું જાવું ઈ કણ. હવે મારી વાત સાંભળો. એ તારું હવે કશું ઓફળો નહીં આવે. કશું નહીં હવે હું બોલ્યો અને તમે બધા ઓફળશો. સાચું સાચું. જુઓ હવે એકલ દુકલ જાવું નહીં. હા, પાંચે સાચું. 5 જણા હંગાત જઈએ સાચું. અને પેલા ડોહાન હા. બરોબર નો ઓતરા ચોફેરાથી હા. એક બે જણા માર પડે તો ખાઈ લેજો. ખાઈ લેજો, પણ સાચી વાત. ટૂંકમાં પેલા ડોહાન આપણે દબાવવાનો છે અને બરોબર નો પકડવાનો છે, હલવા દેવાનો નથી. માર જીવા થાવું પડશે. હા દોડતો નહીં કે એમ નહીં, પેલા નક્કી તો કરો કે મારચીઓ ખાહે. આ નક્કી કરવામાં જ આવ્યો. આ ટ્રેક્ટર મિનિટ આવે છે ઈ કરે. જે કઈમાં આવશે એ માર ખાય. એમ નહીં કેતો, પછી યાર બધું રમણ ભમણ થઈ જાય. જો આઈડિયા કરો, મારી વાત આપણો બધા. આઈડિયા નહીં જોતો તારો બંધ થઈ જાય ખેગાર જોઈ. આઈડિયા હાથ વગરની કરી છે. એક સક્સેસ નહીં જઈ આપણી આઈડિયા. તારી આપણે જે મફુજીએ આઈડિયા આલ્યો ને એનો આઈડિયા કરો. હા ઓ તારી બધા એક થઈને આયા છો એમ નહીં? આવો આવો, કોઈ વાતો નહીં. આ બંકો કઈનો એ વિચાર કરે છે કે મેં આટલા જણા માર્યા તો આખા ગામના મળો તો બધા એક થઈને કેમ ના આયા મારા હોમે? એવું છે એમ? તારી એવી ઈચ્છા પૂરી કરવા માટે અમે બધા એક હંગાત આયા છે. બરોબર? તારી એક ઈચ્છા અમારા બાજુને હે રાખવી લ્યા. વેણી એક એક થાપનો, એક એક ધોકાનો બધો બદલો કાયદેસર લેવામાં આવશે. હા અરે પણ મારી વાત, હા. તારે તારા બાને યાદ કરવો હોય ને તો કરી લેજે લ્યા. હા. કેમ કે આ તમે આ ખેગારના હાથમાંથી તારો બાઈ ની બચાઈ કે. અને કાર્ટૂન હા મારી વાત સાંભળ. આ મારા પહાલામાંથી આજ તને કોઈ નહીં છોડે કે તું ગમે એમ કૂદી, પણ તને કોઈ છોડાવવા નહીં આવે હોય કણ. તમે બધા મારા પહેલામ કેટલી વખત આયા હે? હવે તો મને જીવ બળે છે. તમારા બધા ઉપર મને જીવ બળે છે કે તમને કેટલા મારું લે. એ ફરી જલા મુઠાવાળા, તું બંકો હોય ને તો તારા ગોમનો લે. કેમ કે આ લખો છે અને હવે તારો ઢગલો કરશે શું છે? હા, ગમે એટલો માથા ભારે બંકો હશે ને તો યાર તારા પગ તો ભાગવાના જ છે. એવું એમ? મને કોઈ અફસોસ નથી. અમે છે ને સિંહને મારવા માટે ટોળું લઈને જ આવવું પડે. ભૂપતજી. તો કલ્લું કોમ નહીં. ઓનો એન્ડ હવે આવી ગયો છે અને એન્ડ આપણે બગાડવાનો નહીં. એક વાતનો હિસાબ નહીં. મારો શાંતિ હરીભાઈ, શાંતિ. હવે તું પહેલા આવી ગયો, હવે ના છૂટી કીધું. એક મિનિટ. તાકાત ન કાઢ્યો, તાકાત ન કાઢ, નકર મહી ના જાવ કે.
ચાલુ છે લે સ્વાર્થ તું બોલી કાતો નહીં એનો ટેક્સ કરાવવું છે ટ્રેક્ટરે બધો લેવાનું કાળ બુઢા મારી ગાતા મરી ગયો કેવલ સમય આવે એટલે તે તો આબરૂ કાઢી એ ભાઈ લે ઓને મારી મારી પૂરા કરી નાખ્યા છે ઘડીક જોર કાઢો બધા આદમી શું છે એટલે એનો ભાઈ બેઠો છે બેઠો ઓય આ નો આ ભાઈ મારા ઢેસણમાં બેઠો તો મારા પગમ બેઠો તો મોટું બધું માથું લઈ અને માફી માંગતો તો ઉભજી એવું છે એમ એ તું આ ગોરાકી અલ્યા બોધા છે નહીં બોતવા આલે ને હરીભાઈ વચ્ચે લાવો ને અને હું તું બોલ હા અવાજ કર જીવ બરસ મેં નતું કીધું ની મેલું તને ની મેલું કેટલો માર્યો તો ફેરી માર્યો તો બધી વાતે કાઢો પહોંચ્યો બે વખત મને લલકારવા આવ્યો બરાબર અને હોય કરે ઓના પગ પડી અને મેં ઓને પકડી રાખ્યો પછી બધા ધોકા પડ્યા ગાદા હાથથી દ તો કાળ બુઢા મને દેવાનો મોકો હાલતા નહીં લેતો લે તર દે લે દે લે ચમ રોયો હરીબા યકી લે દેખી રોવા મારું બધું એ ખબર પડતી નહીં કે તમારા ગામના આમ મળો તો સોરતે પટી જાય છે પાછી રાખો નાખો ઊંધો નાખો આકારો લ્યા અરે ભાઈ જો આગળ પેજો આ રાત વધારે ઉપર તા હવે પેલા આવ્યો છે દે અલ્યા ખેલ કર્યા વાળા દેખી દે હાથ પકડો અરે દેખી હાચો અરે હવે તો નહીં આવતા તને રવા દે ધોકો લાવો ને. વતાર ના સોળાય વતાર ના સોળાય ઓલે મગમ ધોકા છોડી ગયો તારે ટાઈપનો માણસ છે યાર આર્યો કોમેડી ગુંડા તું ન્યા કર કોમેડી ન્યા કર પેલો તો તારી ફરી જરી સકલ રહી ના એની મો આવ કે પીવડી ના ચોલે એ રખલા એ રખા નાખો આવી રીતના ના સોળાય કોની આબરૂ આવરી જ નહીં લેવી ખેગાજી બોધો ટ્રેક્ટર મારે આપણું જ નહીં હા હો ના રે ઘરવાળાને મન કાઢી મેલ્યો છે મને પગ પર છોડી દો એ ચાવી લઈ લે હરીભાઈ ચાવી લાગી નકે ચાવી લાગી ખેગાજી ઉભજી બોધો વાને બોધો એ બોધા બંકો એ શું કહેતા હતા બંકો મેં નતું કીધું લ્યા કે અમારા ઘેર બંકા છે કોઈ થાય છે હવે હે માફી માંગવી છે હે માફી માંગવી છે ઓય એવું હા સત્ય માફી નહીં મળે તેલા જે ગુનાહ કર્યા છે ને, કાયદેસર એની સજા તને સાહલ્યા સાચું ઓય તને સમજીને સાજા પણ તું સમજો ના સમજો ઓય ખેગારજી ટ્રેક્ટર ચાલુ કરો પાવર ચમ કરી તું ભાઈ ટ્રેક્ટર આની યાર જા દે એ આ શું કરીને આયા છો અરે આબરૂ પાછી લઈને આવ્યો છે ચમ
અલ્યા આ રીતે આબરૂ પાછી ના આવે ભલા આદમી. અરે ના બાપુજી, બંધાવ રોય. આવી રીતે જ આબરૂ પાછી આવે. 10 જણા એક થઈને આવી ને એ આબરૂ પાછી આવી. બાપુજી શું છે તારે? વાસણનું ટ્રેક્ટરનું ચેડે ઉઘેડવાનો હતો. લાવજે, લાવજે, ધોકો હોય, લાય. હા, શાંતિ રાખો કે. શું છે? ઉભેજી, શાંતિ રાખો, શાંતિ રાખો. અલે આખા ગોપો આ ભૂપતજી નું કોઈ નામ લેતું નહીં. હા, અને આ ભૂપતજી નું ટ્રેક્ટર પડાઈ લીધું. ચાલ, ચાલ, ચાલિયા તોડવો પડશે. શાંતિ રાખો, હું કહું છું. અરે બાપુજી, અરે મારું દઈ ગયો છે. શાંતિ રાખો. ના, બાપુજી. શાંતિ રાખો, શાંતિ રાખો. એ રીતિ. બાપુજી! જો લ્યા. શાંતિ હવે રાખાય જ નહીં. ના, એ મરી દો. ઓવે. અલ્યા, મરી દો કોઈ. મારા યાદ દેવા દ્યો. નહીં દેવી, નહીં દેવી. એ. પણ મને વાત તો કરવા દ્યો. મને વાત તો કરવા દ્યો. તમે ચાંદનાય ગયા હતા આટલી વાર જો ખરી? ત્રાસ કરી નાખ્યો ત્રાસ. હે હરીજી? એ બધું તમને કહો મેં. ઉભા રહો. અલ્યા, એ. બાપુજી આડા ના આવો. રવા દ્યો. આડા ના આવો તમે. ના. ના. ઓવે. કોઈ નહીં, મરી દો તો નહીં અડે. એ. આખા ગોમો કોઈ તમારા હવે ઊંઝા અવાજે વાત નહીં કરતું. અને આ મોણો તમારી કોલર સુધી પહોંચી ગયો લ્યા. કશો વાંધો તારી. નહીં. મને ખોટું નહીં લાગતું. ને તો આય. એ. ને તો માર. હા? ઊભો થા. ઊભો થા. અલ્યા, હે કુસુ? ભૂપતજી, ભૂપતજી. ઊભો થા. ઊભો થા. બસ, દાદા, એ. જે મારા ભાઈની આબરૂ પડાઈ છે લ્યા. મારી આબરૂ પડાઈ તે, મારી આબરૂ પડાઈ. મૂઢું શરીરમાં કોઈ નહીં ને મરી જાય ને તો જેલમાં દાહો લ્યા. શરીરમાં કોઈ નહીં પણ આ બંકાની જીગરના પૈસા વસૂલ છે. થાકી, બોલો, થાકી. એ, થાકી. મફુજી આ બંકાની એક મિનિટ તમે નહીં, નહીં, બારો કે લે, લે. કાકાજી પકડજી લે ઓય. ના, મફુજી દેવા દો. નહીં દેવ, નહીં દેવ લ્યા. ઓય પકડો. ના, 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 ના. ના ના પકડો. નથી દેવ, હરીજી. અરે બાપુજી, દેવા દો. મારી વાત જેલમાં જાવું છે. જેલમાં જાવું છે. ખાલી 2 મિનિટ ઉભા રહો. એટલે મરી જાય. પણ હજુ અને કાળ કાળ 2 મિનિટનો જ હોય. મફુજી આ ડોવર ને ઓછો નહીં. હા, મને ખબર છે. ચાલ્યો નતો રહેતો. મને ખબર છે. અરે બાપુજી, જે ધોકા પડ્યા હોય ને એને પૂછો. હા, મને ખબર છે. ફેર કેટલા છે? બુદ્ધિ એ ફેર છે. ઓપડો મારી વાત કે મારો ભેટારો થયો તો મને તો લડી કે હતો કોહડો કો તો મારો કો તો માર ખોર પણ એના જેવું ના થવરાય આપણે. કોહડો આપણે બધા હળી મળી નહીં રહેતા હોય કે કોહડો ડોહા બા. ઓ ભૂમતા બા, કેમ છે આ બધું? શું છે? એટલે તારે વૈકલ જમીન વાપા રહેવાનું છે. નહીં રે, નહીં રે. શાંતિ રાખ. લે જમીન બાબાની જો વાત કરો છો તારે જીવતું રહેવાનું છે લ્યા. હા જીવતું રહેવાનું છે. કશું નહીં થાય. ખેકેચી, ખેકેચી. આ બાજુ આવ. ખાલી મફુજી સાહેબ મને જાજો 2 મિનિટ. નથી એ ખેકેચી. અલા, એ. ઓ માર જઈ ગયો લે. હા, તારી શિખર જઈ ગઈ. માર પડે ને એટલે ભલ ભલા હાથ જોડી ભૂલ થઈ. ઓય તો આટલી માફી માંગી હોત તો ઓ ટેસણે પણ માફી માંગ. ભૂલ થઈ ગઈ મારી. હા. મને આવી રીતના ટેસણે પાડ્યો તો એની. એવું? ઓય મફુજી આ મોણો હે એક હાથ બાજી નહીં રાશી. મને ખબર છે. ઓય મને ખબર છે. જેમ કે એની હાઈટ જાણી છે પણ સિમરસા જેવા. અને અમે સાથે આટલું મોડું કરીને નહીં આયા. હા? ઓય તમે અમને અહીંથી તો સીધો રસ્તો બતાવ્યો પણ અમે આગળ જઈ અને રસ્તો થોડો ભટકી ગયા હતા અને આડાવડા જતા રહ્યા હતા. અને પછી તમારી વાત મગજમાં આવી આઈ. કે મફુજીએ શું કીધું તું હંગાત રહેજો બધા અને પછી બધા અમે હંગાત મળી ગયા અને આડો હમ પાડ્યો. હા, એટલે ઓભળો મારી વાત કે બળ ના વપરાય, કળ વાપરવું. હા શું સાચું. કળ. બળ વાપરો તો કશું ના મળે તમારાથી. રસ્તો તો તે ભટકાવરાયો તો ફાયન રહી ગયા. બધા મૂર્ખા જ હતા. હા. સોના મોના હમની પેલો મૂર્ખો તું. કેવો હતો? એ રસ્તો કેવો હતો? અરે ઓય પાવર ના કરો. અંદર અંદર ઝઘડા નહીં થાકી કરવાના. લ્યા. તમે મૂર્ખા ને અમે મૂર્ખા. બધાય મૂર્ખા જ છે. હે હરીજી, હા ઈ રસ્તો કેવો હતો તમે અપનાયો હતી? મફુજી એ હવે કોઈ કીધા જેવું નહીં. જેમ થયું છે બરોબર. તમે જે હરિયા ભેગા કર્યા હતા ને હા. ઈ હરિયા એકંદી નોખા પડી ગયા હતા સમજી તો. હા. બધા બાકી જ હતા. ભાજી જાય. હા. એક એક થાય ને હળિયો એટલે ભાજી જાય. સાચું. હે ડોહા ભા, હવે મન જવા દો. એટલે સાથે નહીં જવા દેવાના ના, તમને લ્યા. જવા દેવાના છે. જમીન નહીં વાવવાની તમારે? જમીન મારે બાબાની છે, ભાગ નહીં રાખવાનો? ભાગ રાખવાનો જ છે. હા. મને ચાનુજી ભણાઈ ગયા બે વોટડીઓ ઓય. અને એને કીધું તું હા. કે આટલામાં આજુબાજુ માણસો રે ને હા. એ બધા હારા નહીં સ્વભાવના એટલે તમે છેતરાતા નહીં.
એટલે એને તો કદાચ સલાહ આલી છે તો ભૂંડે ની આલી છે, કૂતરા ની આલી છે, માણસની નહીં આલી હોય. કોહડો માણસોનું કીધું તું કે સ્વભાવના હારા નહીં, બરાબર શેતર હુંહરા નીકળે છે હા. અને ભજવાડ કરે છે. પણ એ તો વર્ષોથી નીકળે છે બધા. ઓવે અને કોઈ દાડો હારી વાત આવી જ નહીં. તાણી. ત્યાંનો જે હતા તો નીકળતા. હા અને એટલે અમે હારા માટે હારા છે અને ખરાબ માટે ખરાબ એ છે પાછા. સાચું હા એટલે હું શું હાથનો છૂટો હા. બરાબર ગમે એવા માર ભમાવા જોવે છે, પણ તમારા ગામનો મને અનુભવ થઈ કોને કહેવાય એકતા? તું પહેલી વાત તો સર સતત દેવાદાર જ. ઓવે વાત કરી હોય તો એમણે કરીને માથા પાઇપ છોડ્યો. હા અનુભવ થઈ ગયો ડોહા તમને એમ ને? હવે તમારે મને દવાખાને લઈ જાઓ હોય તો લઈ જાઓ. તારો બા લઈ જાય દવાખાને લઈ જા હા, દવાઈ કરાવશો. હા, નહીં કહેતા કે બધા રાફડા હુના ના હોય. ના હોય મને તમે જબરજસ્ત વેટાણા હતા. શકલ યાદ છે મારી? ઓવે હે હું દારૂ નહીં. દૂધી હા દૂધી, હું દારૂ નહીં તો આ તમારા હાથ છે ને એના આ તમારા ગલ્ફો ઉપર સોળવરાવું. એટલી બધી બુદ્ધિ છે મારા. પણ મને અનુભવ થઈ ગયો. થઈ ગયો ને? મને પાકો અનુભવ થઈ ગયો, પૂરો અનુભવ થઈ ગયો હા. કે તમારા ગામના માણસો હા. મરસા જેવા જ છે. મરસે જેવા જ છે પણ એ મન મારું રાખે છે. આટલે તમે આયા નહીં મારા કારણથી આયા. નકર મારી નાખે આરે. હા શું ઓબળો મારી વાત ના રાખે. આ અમારા ગામના વડીલ છે. આખું ગામ ઓયની ઇજ્જત કરે છે. હા શું ગામના નંબર 1 આજીવન આ મફુજી. બરોબર મારી વાત. સરપંચ કરતી વધારે મોન ઓયનું છે. મારી ભૂલ થઈ. ભલે ભલે કશો વાંધો નહીં. ઓબળો મારી વાત કે હું સમાધાન કરું છું, રાવણમ જઉં છું. તમારી ઉંમરના જે કડિયા હોય છે ને એને હું કહું બાપા આવું છું અને પીવું છું. એટલે તમે કોઈ દાડો રાવણમ નહીં ગયા? રાવણ કંપની ખબર નહીં પડતી તમને, એકતાની ખબર નહીં પડતી. ઘણા કર્યા પણ મારા કુટુંબે મને મારા સ્વભાવ ના દખે બહાર કાઢી નાખ્યો. હા બરાબર. એટલે થાપ ખાઈ ગયા તમે. ઓય. એટલે વાપરો મારી વાત, એકતાની વાત કરું. અમારા આજુબાજુના બધા કુવા છે ને બધા સાપરા છે, આ બધા માણસો છે. અને બધા ભાજ્યા જમીન વાવે છે ને હળી મળીને રહે છે. હા. એકબીજાને પૂછીને ખેતી કરે છે. અમે એ વડીલ એક મિનિટ 1 2 3 4 પોચ. 5 અને મો- અને ચપકી ખેગર. હવે આ હાથમાં ભાઈ તમારો ઓય જ રહે અને તમારા ભેળો રહે અને કઉંડા પાણી કરશે તમારા હાથેથી. હા હવે એકતાની વાત થઈ. એક વાત હું તમને ખાલી સમજાવું હે. કે જો આ ટ્રેક્ટર કનું હતું ભૂપતજીનું અને ખેગારજીનું. અમારે કોઈ લેવા દેવાનું હતું ને. તો એમે એની વાતમાં પડ્યા હા કે આ માણસો ખોટા ના હોય. અમને એના ઉપર વિશ્વાસ છે બાપુજી. અને એક- તાણી એની વાતમાં અમે ઉભા રહ્યા. અને એક તમે હંપ બતાવ્યો. હા મારી ભૂલ થઈ ગઈ, મને દવાખાને લઈ જાઓ. કશો વાંધો નહીં. મારા તમારામાં મોડી જાજી પણ જાજી શું મોણસાઈ. હાચું. એટલે હવે તમે મોણસાઈમાં આવી ગયા. ઓય. એટલે હવે તમને અમે હુના મેલશો નહીં. નહીં. હાલના કીધું કે 100 ભાઈના હાથમાં હું હેડો હબા હા. હવે હંપે મળીને રહો કે ઝઘડા કરશો. હવે હંપે મળીને રહ્યો અને તમારા ભેળો રહ્યો. હા હવે તમે સમજ્યા. આ એક દાડો તમે આયા ખરેખર હાહાકાર મચાઈ નાખ્યો. ભૂકંપ લાવી દીધો તમે. ભૂકંપ તમારા નામનો હો. ભૂલ થઈ ગઈ. વટ છે તમારો ને તમારા નામનો એમ. ખરેખર મજા આવી. અને ઓબળો મારી વાત કે હવે જમીન મેલીને તમારે જવાનું નહીં. ના. અમારા ભેળા રહીને વાવેતર તમારે કરવાના છે. હાચું. આજથી તમે અમે 100 ભાજ્યા હતા ને હાથમાં ભાજ્યો તમે. હાચું. અને હવે લઈ જા તમને દવાખાને એટલી વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. લે હેડો હેડો. મેલ દે બધું પર તું કરો હેડો. ઉભા રહો. ટ્રેક્ટરમાં વાયન ઊંઘાડીને લાયા હતા. ઓય ઊંઘાડીને નહીં લઈ જવાના. ઓબળો મારી વાત ટ્રેક્ટર ખેગારજી લેતા આવો. હળવા બેહારીને લઈ જવાથી દવાખાને. અને ખરેખર ટ્રેક્ટરમાં હળવા બેહારીને લઈ જાય ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.